આ ચોરોની સામે લડતા લડતા અમે વધારે ટાઈટ થઈ ગયા છીએ. એમણે જે ભડાકા 15 તારીખે કરવા કરી લે. ગુજરાતનો ખેડૂત અને કોંગ્રેસ પાર્ટી ખેડૂત સંગઠનો રોડ પર ઉતરશે, ટ્રેક્ટર રેલી કરશે, વટકે સાટ કરશે, જડબે સલાક કરશે. આ ભૂપેન્દ્ર પટેલની સરકારે જે ઉખાડવો એ ઉખાડી લે. નમસ્કાર મિત્રો, જુઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝળહળતો પરાજય મળ્યા બાદ હવે જિગ્નેશ મેવાણી હવે નવેસરથી થાક ઉતરી ગયો, એમ નવેસરથી તૈયારી કરી છે સરકાર સામે લડવાની. તો 15 તારીખે આંદોલનમાં જોડાવાના છે એવી વાત કરી રહ્યા છે. ખેડૂત આંદોલનમાં ટ્રેક્ટર રેલી યોજવાની છે અને પાછી ચેલેન્જ આપી છે ભૂપેન્દ્ર પટેલને, ગુજરાતના મુખ્યમંત્રી દાદાને, કે તમારે જે ઉખાડવું હોય ઉખાડી લો છો. પાછા પોતાની ઓરિજિનલ ભાષા પર આવી ગયા છે. તો તમે કોમેન્ટ કરજો ભાઈ, આમાં તો કોના કોંગ્રેસ હેરાન થશે કે ખેડૂતો હેરાન થશે, બાકી નેતાઓ તો કોઈ ફેર પડવાનો નથી. અને ટ્રેક્ટર રેલી કાઢવાની છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં બચારા ખેડૂતો વધારાનો ખર્ચો ક્યાંથી કાઢશે? ખરું, તો તમે કોમેન્ટ કરજો કે ભૂપેન્દ્ર દાદાની સરકાર જે ઉખાડવું હોય ઉખાડી લે, બાકી અમે તો રેલી કાઢવાના એવો અડગ નિશ્ચય જિગ્નેશ મેવાણીએ વ્યક્ત કર્યો છે. ખરું ને?